અંકલેશ્વર શહેરમાં આવેલા મોટાલા કમ્પાઉન્ડમાં 3 મકાનમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી રાખેલ 18 ગેસ સિલિન્ડર ઝડપી પાડ્યા હતા અને 2 મહિલાઓ સહિત 3 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં વૈશ્વિક પરિસ્થિતિના કારણે ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, ત્યારે અંકલેશ્વરમાં કેટલાક કિસ્સામાં સબસિડીવાળા ગેસ સિલિન્ડરની ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી તેને ઊંચે ભાવે વેચવાના કૌભાંડનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો હતો। અંકલેશ્વર શહેરમાં આવેલ મોટાલા કમ્પાઉન્ડમાં રહેતો રમણ વિઠ્ઠલ પટેલ અને પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડર રાખે છે તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 7 નંગ અલગ અલગ સિલિન્ડર કબજે કર્યા હતા। આ તરફ અનિલાબેન દિનેશભાઈ મોદીને ત્યાંથી 7 નંગ સિલિન્ડર ઝડપાયા હતા, જ્યારે નીલાબેન ચોકસીના ઘરેથી ગેરકાયદેસર રીતે સંતાડેલા 4 નંગ ગેસ સિલિન્ડર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા। ઝડપાયેલા ઇસમો આ સિલિન્ડર ક્યાંથી મેળવતા હતા અને તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।